હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં। તો આજે આપણે બનાવવાના છે મુઠિયા ઢોકળા। વેજીટેબલથી ભરપૂર મુઠિયા ઢોકળા બનાવીને તૈયાર કરવાના છે। એકદમ પોચા રૂ જેવા બનીને તૈયાર થશે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ થશે બનીને। તો ચાલો મુઠિયા ઢોકળા પોચા રૂ જેવા બનાવવાનું શરૂ કરીએ। જો એકવાર મારી આ રીતથી મુઠિયા ઢોકળા બનાવશો ને તો વારંવાર આ રીતથી જ તમે મુઠિયા ઢોકળા બનાવશો। તો મુઠિયા ઢોકળા બનાવવા માટે સૌથી પહેલાં અહીં મેં બધું જ વેજીટેબલ લઈ લીધું છે। જેમાં અહીં મેં દૂધી લીધી છે ખમણેલી, ગાજર ખમણેલું લીધું છે। અહીં દૂધી અને ગાજરને મેં ખમણીમાં ખમણી લીધું છે। ડુંગળી પણ ખમણી લીધી છે। હવે અહીં મેં આદુ મરચાં લસણની પેસ્ટ કરી લીધી છે, તે એડ કરી દઈશું। મેથી લીધી છે તે એડ કરશું। સૌથી પહેલાં આપણે બધા જ વેજીટેબલ લઈ લેશું। ધાણા ભાજી લઈ લેશું, સફેદ તલ એડ કરી દીધા છે, બે ચમચી જેટલો વરિયાળીનો પાવડર એડ કરી દીધો છે। તમે પાવડર ન કરો અને આખી વરિયાળી એડ કરવી હોય તો પણ તમે એડ કરી શકો છો। અહીં મેં 3 બાઉલ જેટલો મેં ઘઉંનો દરદરો લોટ લીધો છે, જે આપણે ભાખરી બનાવતા હોય છે તે લોટ લીધો છે। 3 બાઉલ જેટલો તે લીધો છે અને 2 બાઉલ જેટલો અહીં મેં બાજરીનો લોટ લીધો છે અને અડધા બાઉલ જેટલો ચણાનો લોટ લીધો છે। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું। હવે આપણે 2 ચમચી જેટલી ખાંડ એડ કરી દઈશું। અહીં બધા જ બેઝિક મસાલા એડ કરી દીધા છે, જેમાં હિંગ, હળદર, ગરમ મસાલો અને ધાણા જીરું પાવડર। હવે 2 મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરી દીધું છે। ઢોકળા સરસ પોચા રૂ જેવા બને અને ચવળ ન થાય તેના માટે અહીં મેં 2 ચમચી જેટલું તેલ લીધું છે, તેલનું મોણ એડ કર્યું છે। હવે અહીં 1 ચમચી જેટલા બેકિંગ સોડા લીધા છે। બેકિંગ સોડા એડ કરવાથી તમારા મુઠિયા ઢોકળા છે તે સરસ પોચા રૂ જેવા બનીને તૈયાર થાય છે। અહીં અડધા લીંબુનો રસ એડ કરી દીધો છે। તો બધા જ બેઝિક મસાલા એડ થઈ ગયા છે। હવે બધું જ સારી રીતના મિક્સ કરીને આપણે મુઠિયા ઢોકળા બનાવવા માટે લોટ તૈયાર કરી લઈશું। શાકભાજીથી જ આપણો લોટ છે તે બંધાઈ જશે। જો જરૂર પડશે ને તો આપણે ખાટી છાશનો ઉપયોગ કરીને લોટ છે તે આપણે તૈયાર કરશું। લોટ છે તે તમારે કઠણ જ રાખવાનો છે, જેથી ઢોકળા છે તે સરસ પોચા રૂ જેવા બને, એકદમ ચીકણા નહીં થાય। જો લોટ તમારો ઢીલો હશે ને તો તમારા મુઠિયા ઢોકળા છે તે ચીકણા બનીને તૈયાર થશે, એટલે લોટ છે તે કઠણ જ બાંધવાનો છે। તમે જોઈ શકો છો અત્યારે આટલો વેજીટેબલથી લોટ બંધાણો છે। હવે થોડીક એવી હું ખાટી છાશ એડ કરું છું, જરૂર છે એટલે। તો અહીં કદાચ 2 ચમચી જેટલી ખાટી છાશ એડ કરી છે, જેથી લોટ છે તે સારી રીતના આપણો તૈયાર થઈ જાય બંધાઈને। તો અહીં લોટ છે તે તૈયાર થઈ ગયો છે ઢોકળા બનાવવા માટે। હવે આપણે મુઠિયા ઢોકળા બનાવવા માટે મુઠિયા વાળી લેશું। આવી રીતે હાથથી મુઠિયા વાળીને આપણે આંગળી છે તેને આપણે પ્રેસ કરીને મુઠિયા છે તે બનાવી લેશું। તો બધા જ લોટના આપણે આવી રીતના મુઠિયા છે તે તૈયાર કરી લેશું। તો અહીં બધા જ મુઠિયા છે તે બનીને તૈયાર થઈ ગયા છે। હવે આપણે તેને 20 થી 30 મિનિટ સુધી આપણે તેને સ્ટીમ કરી લેશું। તો અહીં મેં પહેલેથી જ સ્ટીમ થવા માટે પાણી છે તે ગરમ મૂકી દીધું હતું થવા માટે। હવે આપણે ઉપર ચાયણી રાખી દઈશું। તમે સ્ટીમરમાં પણ સ્ટીમ કરી શકો છો, પણ હું અત્યારે તપેલીમાં રાખીને સ્ટીમ કરું છું ઢોકળા। પાણી છે તે ગરમ સારી રીતના થઈ ગયું છે, અગાઉ જ કરી લીધું છે। હવે આપણે ઢોકળા છે તે સારી રીતના ચાયણી ઉપર ગોઠવી લેશું।
તો બધા જ ઢોકળા ગોઠવીને તૈયાર કરી લીધા છે। હવે આપણે ઢાંકીને 20 થી 30 મિનિટ સુધી સ્ટીમ થવા મૂકી દઈશું। તો 20 થી 30 મિનિટ થઈ ગઈ છે અને ઢોકળા સારી રીતના સ્ટીમ થઈ ગયા છે। તમે જોઈ શકો છો આપણા મુઠિયા ઢોકળા છે તે બનીને તૈયાર થઈ ગયા છે। હવે આપણે તેને સુધારી લેશું, કટકા કરી લેશું વઘારવા માટે। થોડીક વાર ઠંડા થવા માટે મૂકી દેશું જેથી ઢોકળા છે તે બધા ચાસીનેથી નીકળી જાય। ત્યાર પછી આપણે તેને કટકા કરી લેશું વઘારવા માટે। તો અહીં મેં કટકા કરી લીધા છે વઘારવા માટે। હવે આપણે તેને વઘાર કરી લેશું। તો અહીં 3 ચમચી જેટલું તેલ લઈ લીધું છે। હવે આપણે તેમાં 2 મોટી ચમચી જેટલી રાઈ એડ કરી દઈશું, અડધી ચમચી જેટલી હિંગ એડ કરશું, 2 મોટી ચમચી જેટલા સફેદ તલ એડ કરી દઈશું। સફેદ તલ એડ કરવાથી મુઠિયા ઢોકળાનો ટેસ્ટ સરસ આવે છે। મીઠા લીમડાના પાન એડ કરી દીધા છે અને હવે આપણે ઢોકળા છે તે એડ કરી દઈશું અને સારી રીતના મિક્સ કરી લેશું। તો આપણા મુઠિયા ઢોકળા છે તે બનીને તૈયાર થઈ ગયા છે। જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જરૂર કમેન્ટ કરીને જણાવજો કે તમને અમારી રેસીપી કેવી લાગી। થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો।